નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું ફરી પાછું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ગાલા અસાઇનમેન્ટ પેપર સેટમાં પ્રશ્નપત્ર 2 નું સોલ્યુશન આપણું ચાલે છે, બરાબર છે, જેમાં ઓલરેડી વિભાગ એનું સોલ્યુશન આપણે જોઈ ગયા છે. જો તમે હજી સુધી એ વિડીયો ન જોયો હોય તો નીચે લિંક આપેલી છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો, બરાબર છે. ચાલો, આજના વિડીયોમાં આપણે શરૂઆત કરવાના છે વિભાગ બી નું સોલ્યુશન. ચાલો તો વિભાગ બી થી શરૂઆત કરીએ. મિત્રો, પ્લીઝ તમને વિનંતી છે કે ભાઈ તમે વિડીયોને ફોરવર્ડ કરીને ના જુઓ, ખાલી જવાબ ના જુઓ, એને જે એક્સપ્લેન કરવામાં આવે છે એ પણ જુઓ, તો તમારું સાથે સાથે રિવિઝન પણ થતું જાય અને તમને સમજાતું પણ જાય, બરાબર છે. ચાલો તો વિભાગ બી માં બરાબર 9 પ્રશ્નોના ઉત્તર આપણે આપવાના હોય, બરાબર, પણ આપણે તો અહીંયા બધાનું સોલ્યુશન જોવાના છે. ચાલો તો એમાં પહેલો સવાલ કે ભાઈ વિઘટન પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયાની વિરુદ્ધ શા માટે કહેવાય? ચોપડીના સ્વાધ્યાયનો આ પ્રશ્ન છે અને આ પ્રક્રિયા માટેના સમીકરણ લખો. મોસ્ટ આઈએમપી પણ છે, યાદ રાખજો. ચાલો તો પહેલું કે ભાઈ વિઘટન પ્રક્રિયા સંયોગીકરણની વિરુદ્ધ શું કામ છે? તો કે વિઘટન પ્રક્રિયામાં એકલ એટલે કે એક અણુ એને તમે ઉર્જા આપો એટલે એ તૂટે, અને તૂટે એટલે બે કે તેથી વધુ પદાર્થોમાં એનું વિઘટન થાય, પરમાણુ અથવા પદાર્થોમાં વિઘટન થાય. જ્યારે સંયોગીકરણમાં શું થાય? તો કે સંયોગીકરણમાં બે કે તેથી વધુ પદાર્થો ભેગા થઈને, પરમાણુ અથવા પદાર્થો ભેગા થઈને એક જ અણુ બને અને ઉર્જા મુક્ત થાય, એટલે વિઘટન પ્રક્રિયા એને સંયોગીકરણની વિરુદ્ધ કહેવાય. સમીકરણ જો એટલે તમને ખ્યાલ આવે. સંયોગીકરણમાં A પ્લસ B બે પદાર્થો છે તો ભેગા થઈને એક જ બની ગયું AB. આ જસ્ટ એક્ઝામ્પલ. જ્યારે વિઘટનમાં એક જ પ્રક્રિયક છે, પ્રક્રિયક એક જ છે AB, એમાંથી બે કે તેથી વધારે નિપજ મળે તો એને વિઘટન કહેવાય. રેડી? ઉદાહરણ AgCl વિઘટનનું ઉદાહરણ, સૂર્યપ્રકાશની હાજરીમાં Ag પ્લસ Cl2, સેમ એવી રીતના AgBr ઇટ gives Ag પ્લસ Br2. એક જ પ્રક્રિયક, એમાંથી બે નિપજ મળી. જ્યારે સંયોગીકરણમાં તો કે અહીંયા બે પ્રક્રિયકો છે ને એક જ નિપજ મળે, ઉષ્મા છે પણ એ પદાર્થ ન કહેવાય, એટલે પદાર્થમાં એક જ C પ્લસ O2 CO2 CaO પ્લસ H2O CaOH ટ્વાઇસ. ચલો મિત્રો, 26મો સવાલ, આયનીય સંયોજનોના 4 સામાન્ય ગુણધર્મો લખો. મિત્રો 2 માર્ક્સની અંદર પૂછ્યું છે તો આ સવાલ ઘણો મોટો છે, તો આમાંનું આ બધું લખવાનું ના હોય, મુદ્દા 4 લખવાના, પણ એને ટૂંકની અંદર સમજ છે તે તમે આપી દો તો ચાલે. જેમ કે 3 મુદ્દા તો નાના જ છે, બરાબર. ચાલો જોઈએ. પહેલું, ભૌતિક સ્વભાવ કે ભાઈ આયનીય સંયોજનો એમાં ધન અને ઋણ આયનોની વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોય, એટલે કે ખૂબ વધારે આકર્ષણ બળ, જેના કારણે આયનીય સંયોજનો ઘન અને સખત હોય. જેમ કે મીઠું ઘન છે, આયનીય સંયોજન છે, અને સામાન્ય રીતે આ સંયોજનો બરડ છે, તમે એની ઉપર દબાણ આપો તો એ તૂટી જાય. બીજું, ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. હવે એમાં અહીંયા લખ્યું છે કે સાહેબ આકર્ષણ બળ બહુ મજબૂત છે. હવે છે ઘન અવસ્થામાં તમારે એને પીગાળીને પ્રવાહી લાવવું હોય તો એના કણો વચ્ચેના આકર્ષણને શું કરવું પડે? તોડવું પડે. રેડી? તો એ આકર્ષણને તોડવા માટે તમારે વધારે ઉર્જા આપવી પડે, અને એટલા માટે એના ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઊંચા હોય. ત્રીજું, દ્રાવ્યતા કે સાહેબ આયનીય સંયોજનો પાણી જેવા ધ્રુવીય દ્રાવકો. ધ્રુવીય દ્રાવક એને કહેવાય જેમાં ધન અને ઋણ આયન છૂટા પડતા હોય, એને ધ્રુવીય કહેવાય, બરાબર. તો એમાં દ્રાવ્ય થાય, કારણ કે આયનીય સંયોજનોમાં આયનો છે, તો એ ધ્રુવીય કહેવાય. એક ધ્રુવીય પદાર્થ બીજા ધ્રુવીય પદાર્થમાં ઓગળે, બરાબર. અથવા બીજી રીતે કહો કે પાણી અકાર્બનિક સંયોજન છે અને આયનીય સંયોજનો પણ અકાર્બનિક છે, તો અકાર્બનિકમાં ઓગળે, પરંતુ કેરોસીન, પેટ્રોલ જેવા અધ્રુવીય દ્રાવકો અથવા કાર્બનિક દ્રાવકોમાં તે દ્રાવ્ય ન થાય. મીઠું પાણીમાં ઓગળી જાય, પણ કેરોસીન, પેટ્રોલમાં નાખશો તો ઓગળશે નહીં. લાસ્ટમાં આખું લખવાની જરૂર નથી, બરાબર, તમને એક્સપ્લેન હું કરી દઉં છું. લખાણ એનું ટૂંકમાં લખી દેવાનું કે દ્રાવણમાં વિદ્યુતનું વહન એ આયનોની ગતિને કારણે થાય. આયનીય સંયોજનનું પાણીમાં બનાવેલું દ્રાવણ, એમાં આયનો હોય, મીઠાને પાણીમાં નાખી દો તો આયનો છૂટા પડે, અને એટલે દ્રાવણમાંથી પ્રવાહ પસાર કરો તો આયનો વિરુદ્ધ છેડા તરફ ગતિ કરે. જે ધન આયન હોય ઋણ છેડા તરફ જાય, ઋણ આયન હોય ધન છેડા તરફ જાય, અને એટલે વિદ્યુતનું સુવાહક હોય. કોણ? એનું દ્રાવણ. પરંતુ ઘન અવસ્થામાં એમાં આયનો હોતા નથી,
અને એટલે ગહન અવસ્થામાં આયનો વચ્ચે આકર્ષણ મજબૂત હોય એટલે આયનો છૂટા નથી પડતા, એટલે ગહન અવસ્થામાં આયનોનું સ્થળાંતર થાય નહીં. પરંતુ સાહેબ આયનીય સંયોજનોને તમે પીગાળી નાખો તો પીગાળેલી અવસ્થામાં એ વિદ્યુતનું વહન કરે, કારણ કે પીગળેલી અવસ્થામાં તમારે એને ગરમી આપવી પડે એટલે આયનો વચ્ચેનું આકર્ષણ તૂટે, બરાબર, અને એટલે આયનો છૂટા પડે. આમ પીગળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન કરે. તો પહેલા 3 મુદ્દા તો નાના છે, એ તમારે આખા લખવાના, પણ ચોથા મુદ્દામાં ખાલી કેટલું તમારે લખવાનું, કારણ કે આખો સવાલ 3 માર્ક્સનો છે, આપણને 2 માં પૂછો તો લખવાનું તમારે દ્રાવણમાં વિદ્યુત આયનીય સંયોજનનું જલીય દ્રાવણ વિદ્યુતનું સુવાહક છે, બરાબર. પછી લખવાનું પરંતુ ગહન અવસ્થામાં વિદ્યુતનું વહન કરતા નથી, બરાબર, પરંતુ આયનીય સંયોજનને પીગાળવામાં આવે તો તે વિદ્યુતનું વહન કરે. એકેના કારણો આપવાની જરૂર નથી. 2 માર્ક્સમાં આપો તો કોઈ વાંધો જ નથી, બરાબર. ચલો 27મો પ્રશ્ન છે, પોષણના આધારે સજીવના 2 પ્રકારો સમજાવો. તો દરેક સજીવને ઉર્જા અને પોષક દ્રવ્યની જરૂર પડે, અને પોષણને આધારે સજીવો 2 પ્રકારના સ્વયંપોષી સજીવ અને વિષમપોષી સજીવ. સ્વયંપોષી કે સાહેબ પોતાનો ખોરાક પોતાની જાતે મેળવે એને સ્વયંપોષી કહેવાય, પણ આપણે 10માના લેવલ પ્રમાણે કે ભાઈ આ સજીવો સરળ પદાર્થો, સરળ એટલે અહીંયા સહેલા, અને એક અર્થ એનો કરવાનો નાના. તો અહીંયા સરળ એટલે સહેલું નહીં, અહીંયા સરળ એટલે નાના, જે કદમાં નાના હોય એને સરળ કહેવાય. જેવા કે પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી અને પોતાનો ખોરાક બનાવે. જેમ કે બધી વનસ્પતિ છે, લીલ છે, અને કેટલાક બેક્ટેરિયા એ સ્વયંપોષી છે. વિષમપોષી સજીવ કે ભાઈ આ સજીવો અન્ય સજીવોમાંથી પોતાની જાતે તો ખોરાક બનાવતા નથી, એટલે બીજાએ જે ખોરાક બનાવ્યો છે એ ખાય. બીજાએ જે બનાવ્યો એટલે કે વનસ્પતિએ બનાવ્યો છે, હવે એને સરળમાંથી જટિલ બનાવ્યો, નાનામાંથી મોટા અણુ બનાવ્યા છે. તો જ્યારે વિષમપોષી એને ખાશે તો એના શરીરમાં અણુ કેવા આવશે? મોટા. તો એ મોટા એટલે જટિલ પદાર્થોને મેળવી અને એને સરળ એટલે નાના પદાર્થોમાં એનું વિઘટન કરે. અને આ પ્રક્રિયા જાતે ન થાય, મોટાને તોડીને નાના બનાવવા માટે કંઈક પદાર્થો વાપરે, એને ઉત્સેચકો કહેવાય, એન્ઝાઇમ. અને આ સજીવો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સ્વયંપોષી સજીવ ઉપર આધાર રાખે. પ્રત્યક્ષ એટલે ડાયરેક્ટ સીધી રીતે, પરોક્ષ એટલે ઇનડાયરેક્ટ આડકતરી રીતે, કા સીધું ખાતા હોય કા આડકતરી રીતે ખાતા હોય. જેમ કે હરણ છે ઘાસ ડાયરેક્ટ ખાશે, વાઘ ઘાસ નહીં ખાય પણ વાઘ હરણને ખાશે, હરણે ઘાસ ખાધું છે એટલે ઇનડાયરેક્ટલી ઉર્જા વાઘમાં તો ઘાસમાંથી આવી કહેવાય, બરાબર. ઉદાહરણમાં બધા જ પ્રાણીઓ અને ફૂગ. 28મો પાનફૂટીમાં પર્ણ દ્વારા વાનસ્પતિક પ્રજનન આકૃતિ દોરીને સમજાવો. તો આ પાનફૂટીનું પર્ણ છે, આકૃતિ પૂછી છે એટલે આપણે દોરવા. હવે પાનફૂટીના પર્ણમાં તમને અહીંયા દેખાય છે એની જે કિનારી છે ને ત્યાં ખાંચ છે, બરાબર. હવે ખાંચની અંદરથી નવો સજીવ ઉત્પન્ન થાય, નવો છોડ ઉત્પન્ન થાય, જે અહીંયા ઉપર દેખાય છે એ પ્રમાણે. પાનફૂટીના પર્ણની કિનારીની ખાંચમાં કલિકા ઉત્પન્ન થાય અને આ કલિકા જમીન ઉપર ખરી પડે અને અનુકૂળ પરિસ્થિતિમાં અંકુરિત થાય, અને ભેજ મળે, માટી મળે તો એ અંકુરિત થાય, નવો છોડ બને. પણ કેટલીક વાર જમીન પર ખરે એની પહેલા ખાંચમાં જ નવો છોડ છે તે વિકાસ પામે. તો બેનો 1-1 માર્ક્સ, લખાણનો 1 ગુણ અને આકૃતિ. 29મું, સ્ત્રીમાં અંડકોષ ફલિત ન થાય તો શું થાય? એક વાક્યમાં નથી પૂછ્યું, 2 માર્ક્સનો છે, એટલે સ્ત્રીઓમાં ઋતુસ્રાવ વાળું છે તે સમજાવો. કે જો સ્ત્રીઓમાં અંડકોષનું ફલન ન થાય, બરાબર, તો શું થશે? તો કે અંડકોષ નાશ પામશે અને ગર્ભનું સ્થાપન કરવા માટે તૈયાર થયેલી જે ગર્ભાશયની દિવાલ હોય એ તૂટે અને જે યોનિ માર્ગ દ્વારા રક્તસ્રાવ સ્વરૂપમાં બહાર નીકળે. જુઓ, છોકરી જ્યારે 10 થી 12 વર્ષની વયે તરુણાવસ્થામાં પ્રવેશે છે ત્યારે અંડપિંડમાંથી અંડકોષ પરિપક્વ થાય છે અને દર 28 થી 30 દિવસે એક પરિપક્વ અંડકોષ એ અંડવાહિનીમાં મુક્ત થાય, બરાબર. પ્રજનનવાળા ચેપ્ટરનો છે, તમે ભણ્યા હોય તો ઠીક છે, નહીતર આવું આવશે ભણવા. સ્ત્રીમાં જો અંડકોષનું ફલન ન થાય તો જે અંડકોષની લગભગ 1 દિવસ સુધી જીવંત રહી શકે
વાત છે સાહેબ 10 થી 12 વર્ષની ઉંમરે કે એના પછીની ઉંમરમાં એ સમયે અંડકોષનું ફલન થવાનું નથી, એટલે કે એને શુક્રકોષો નથી મળવાના. પણ આ દરમિયાન અંડકોષનું ધારો કે ફલન થાય તો ગર્ભાશય એને એવું છે કે જે આવશે એ ગર્ભ આવશે, એટલે ગર્ભને સ્થાપન કરવા માટે દર મહિને તૈયારી કરે. અને તૈયારીમાં શું કરે તો કે ગર્ભાશયની જે અંદરની દિવાલ છે એને જાડી બનાવે, સ્થિતિસ્થાપક અને પુષ્કળ રુધિર પુરવઠાયુક્ત એને બનાવે. બરાબર. પણ જો અંડકોષનું ફલન ન થાય તો ગર્ભાશયનું જે જાડી બનેલી દિવાલ છે ને એની જરૂર રહેતી નથી. કારણ કે દિવાલ જાડી શું કામ બની છે તો કે ગર્ભનું સ્થાપન કરવા બની છે, પણ એની જરૂર નથી રહેતી. તેથી આ આવરણ દિવાલ ધીમે ધીમે તૂટે અને જેના કારણે એમાંનું રુધિર શ્લેષ્મ યોનિ માર્ગમાંથી બહાર આવે, જેને કહેવામાં આવે ઋતુસ્રાવ કે માસિક સ્રાવ. બરાબર. સ્ત્રીઓમાં એ દર મહિને થાય છે. એનો અવધિ ચોપડી પ્રમાણે 2 થી 8 દિવસની હોય છે, બાકી 2 થી 5 દિવસ અથવા 3 થી 5 દિવસના સમય સુધી આ રક્તસ્રાવ થાય. સૌ પ્રથમ વાર થતો, જો કે 2 માર્ક્સમાં એટલે આ બધું લખવાની જરૂર નથી, આટલે સુધીને લખો તો એ ચાલે, પણ 3 માર્ક્સમાં હોય તો લખવું પડે. તો આપણે જોઈ લઈએ કે સૌ પ્રથમ વખત થતો ઋતુસ્રાવ એને રજો દર્શન કહેવાય. અને જ્યારે સ્ત્રી ગર્ભવતી બને ત્યારે અને 45 થી 50 વર્ષની ઉંમરે પહોંચે ત્યારે માસિક સ્રાવ કાયમ માટે બંધ થઈ જાય. અને આ તબક્કે પછી સ્ત્રીઓ ગર્ભ ધારણ કરે નહીં, જેને મેનોપોઝ અથવા રજો નિવૃત્તિ કહેવાય. બરાબર છે. ચલો 30મું, મોતિયો શું છે, તેને કેવી રીતે દૂર કરી શકાય? તો કે મોટી ઉંમરની વ્યક્તિની આંખનો જે લેન્સ છે, આંખનો લેન્સ, એમાં દુધિયા રંગનું કે વાદળછાયું પડ જામી જાય, જેના કારણે વ્યક્તિ અંશતઃ એટલે કે થોડુંક અથવા તો સંપૂર્ણ દ્રષ્ટિ ગુમાવે. આને કહેવામાં આવે મોતિયો, કેટરેક્ટ તરીકે એને ઓળખાય. અને તેને સર્જરી દ્વારા દૂર કરી શકાય અને જોવાની ક્ષમતાને ફરી પાછી સ્થાપિત કરી શકાય. ડોક્ટર લેન્સ બદલી નાખે. ચલો એક દાખલો છે. એક વિદ્યુત બલ્બના ફિલામેન્ટમાંથી 0.4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ, રકમ વાંચવાની, જે આપ્યું એ લખતું જવાનું. ચલો પ્રવાહ આપ્યો છે તો આ આઈ છે, બરાબર, કેપિટલ આઈ. ફોન્ટમાં આવા લીટા ના આવે ઉપર આડા, એટલે ખાલી ઊભો લીટો કર્યો, પણ એ આઈ છે, સમજો. પ્રવાહ આઈ બરાબર 0.4 એમ્પિયર. 4 મિનિટ સુધી પ્રવાહ વહે છે તો સમય આપ્યો છે સ્મોલ ટી બરાબર 4 મિનિટ. પણ એનો એસઆઈ એકમમાં ફેરવવાનો તો એસઆઈ એકમ સેકન્ડ, તો 4 ગુણ્યા 60 એટલે કેટલું થયું? 240 સેકન્ડ. તો તમને પૂછ્યું છે પરિપથમાંથી વહન પામતો વિદ્યુત ભાર ગણો, એટલે ક્યુ શોધવાનું છે. તો આપણી પાસે સૂત્ર છે આઈ બરાબર ક્યુ ના છેદમાં ટી, જેમાંથી ક્યુ ને કરતા બનાવો તો આઈ ગુણ્યા ટી થાય, ક્યુ બરાબર આઈ ટી. આઈ આપ્યો છે, ટી પણ આપ્યું છે. આઈ 0.4, ટી છે 240, 6 ચોક 24 બરાબર. ચલો આ 0.4 માંથી પોઈન્ટ કાઢો એટલે 4 ના છેદમાં 10 લખાશે, ગુણ્યા 240, એક 0 અહીંયાથી કેન્સલ, 24 ગુણ્યા 4 વયા 24 ચોક 96. તો વિદ્યુત ભારનો જથ્થો કેટલો આવ્યો? 96 કુલમ. 96 કુલમ વિદ્યુત ભાર પસાર થતો. 32મો, ઘર વપરાશના વિદ્યુત ઉપકરણોને શ્રેણીમાં શા માટે જોડવામાં આવતા નથી? તો કે શ્રેણી જોડાણનો કુલ અવરોધ વધે. કારણ કે મુદ્દો છે શ્રેણીનો કુલ અવરોધ પરિપથમાં જોડેલા મોટામાં મોટા અવરોધના મૂલ્ય કરતા મોટો હોય, બરાબર. અને એટલે પરિપથમાં ઉર્જાનો વ્યય વધુ થાય. જેટલો અવરોધ જાજો એટલી ઉર્જા વધારે વ્યય પામે, સાધન વધુ ગરમ થાય અને પ્રવાહ મળે ઓછો. તો આ ગેરફાયદો કહેવાય. બીજું છે કે શ્રેણી જોડાણમાં બેટરીનો જે વોલ્ટેજ છે ને દરેક અવરોધ ઉપર એના મૂલ્યને આધારે વહેંચાઈ જાય. વોલ્ટેજ વહેંચાઈ જાય એટલે જે તે સાધનની જેટલી કેપેસિટી હોય એટલી કેપેસિટી કામ ન કરે, એટલે દરેક ઉપકરણ પૂર્ણ ક્ષમતાથી કાર્ય કરતું નથી. ઉદાહરણ તરીકે માની લો કે 3 બલ્બ છે અને ત્રણેય બલ્બની કેપેસિટી 240 વોલ્ટની છે, એના વોલ્ટેજ, એનું રેટિંગ. હવે આ 3 બલ્બને હું 240 વોલ્ટની બેટરી સાથે જો હું એને શ્રેણીમાં જોડું, હવે અહીંયા બેટરીના વોલ્ટેજ કેટલા છે? બેટરીના વોલ્ટેજ તો કે 240 વોલ્ટની બેટરી છે. બલ્બ પણ કેટલાના છે? 240 વોલ્ટના છે, ત્રણેય સરખા. તો વોલ્ટેજ સરખા પ્રમાણમાં વહેંચાય. તો ત્રણેય બલ્બને ખાલી 80 વોલ્ટ જેટલો જ વોલ્ટેજ મળશે.
80 વોલ્ટ જેટલો જ વોલ્ટેજ મળશે અને એટલે ડીમ પ્રકાશ આપશે. શરૂ તો થશે પણ પ્રકાશ ઓછો આવશે. બરાબર. બીજું, શ્રેણીમાં દરેક ઉપકરણોને સ્વતંત્ર શરૂ બંધ કરી શકાતું નથી. મીન્સ કે એક જ સ્વિચ હોય, એ સ્વિચ તમે ઓન કરો એટલે બધું શરૂ થાય, સ્વિચને બંધ કરો એટલે બધું બંધ થઈ જાય, કારણ કે પ્રવાહને વહેવાનો રસ્તો કેટલા હોય? એક જ હોય શ્રેણીમાં. અને શ્રેણીમાં જો કોઈ એક ઉપકરણ ખરાબ થાય તો બાકીના ઉપકરણો પણ કાર્ય કરતા બંધ થઈ જાય છે. ધારો કે સાહેબ એક બલ્બ આમાંથી ઉડી ગયો તો બધા જ બલ્બ બંધ થઈ જાય, ઉડી નહીં જાય. એક ઉડ્યો તો બાકીના બંધ થઈ જાય. કેમ? તો કે પ્રવાહને વહેવાનો રસ્તો એક જ છે. અહીંયાથી પ્રવાહ આવ્યો, અહીંયાથી આગળ જવો જોઈએ તો ન જાય, એટલે પ્રવાહ રચાશે જ નહીં. તમને એમ થાય કે સાહેબ બે માંથી તો પ્રવાહ પસાર થાય ને? ન થાય. પરિપથ આખો પૂરો થાય તો પ્રવાહ પસાર થાય. વચ્ચેનો બલ્બ ઉડી ગયો છે તો પરિપથ પૂરો ન થઈ ગયો, પરિપથ ખુલ્લો થઈ ગયો એટલે પ્રવાહ ન રચાય. 33માં કારણ છે કે ભાઈ આપણા ઘરોમાં આપણે બે પ્રવાહ વાળા પાવર સપ્લાયનો ઉપયોગ કરીએ છીએ. તો કે આપણા ઘરના જે સાધનો છે ને બે પ્રકારના છે, એક ઓછું પાવર રેટિંગ વાળા અને એક વધારે પાવર રેટિંગ વાળા. બરાબર. હવે દરેક સાધનને અલગ અલગ પ્રવાહ જોતો હોય તો જો કહે છે કે દરેક વિદ્યુત ઉપકરણને પોતાનું એક ચોક્કસ રેટિંગ હોય અને તે મુજબ તેને પાવર સપ્લાયમાંથી પ્રવાહ ખેંચીને કાર્ય કરે. ઘરમાં ઓવરલોડિંગ અને શોર્ટ સર્કિટને ટાળવા માટે બે પરિપથનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં એક પરિપથ કે જે ઊંચા પાવર રેટિંગ વાળા સાધનો જેવા કે ગીઝર છે, ફ્રીજ છે, એના માટે વપરાય. એને 15 એમ્પિયરનો પરિપથ હારે જોડવામાં આવે. તમે જો ગીઝરની, ફ્રીજની જે પિન હોય જાડી હોય ને, એની પિન નોર્મલ પ્લગમાં ન જાય, કારણ કે નોર્મલ પ્લગ જે છે ને એમાંથી 5 એમ્પિયરનો પ્રવાહ આવે. બરાબર. એનો કેપેસિટી 5 એમ્પિયરના પ્રવાહની છે અને ઓલાને પ્રવાહ વધારે જોવે એટલે એ 15 એમ્પિયરની લાઈન હારે જોડવામાં આવે. અને બીજો પરિપથ ઓછું પાવર રેટિંગ વાળા સાધનો જેવા કે બલ્બ, ટ્યુબલાઇટ, પંખા એના માટે 5 એમ્પિયર વાળો વાપરવામાં આવે. ચાલો, એક કારણ છે આહાર શૃંખલામાં ઉત્પાદકોથી તૃતીય ઉપભોગી તરફ જાઓ. ઉત્પાદક એટલે વનસ્પતિ, એમાં પછી ઉપભોગીમાં પહેલા, બીજા, ત્રીજા એટલે ઉચ્ચ માંસાહારીની વાત થાય તો ઉર્જાનું પ્રમાણ ક્રમશઃ ઘટતું જાય છે. કારણ આપીને સમજાવો. આખી ચોપડી ફાફા મારી લ્યો, નવનીત ફાફા મારી લ્યો, ક્યાંય પ્રશ્નનો જવાબ નથી, પણ આપણે અહીંયા આપ્યો છે. ચલો જોજો. કારણ આપવાનું છે, આ એનો જવાબ છે કે ભાઈ ઉત્પાદકો પહેલા પોષક સ્તરે હોય. બરાબર. એ શું કરે તો કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા સૌર ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર એટલે પોતાનો ખોરાક બને. હવે જ્યારે આ ઉત્પાદકોને તૃણાહારી ખાય, ઉત્પાદકોને હરણ, દેડકો, તીતીગોળો, કીટકો, ટૂંકમાં તૃણાહારી સજીવ જ્યારે ખાય ત્યારે ઉર્જાનું વહન ઉપરના સ્તરે થાય એટલે કે તૃણાહારી તરફ થાય. જ્યારે માંસાહારી પ્રાણીઓ તૃણાહારીને ખાય ત્યારે ઉર્જાનું વહન માંસાહારી તરફ થાય છે. અને આ ઉર્જાના વહન દરમિયાન ઉર્જાનો કેટલોક જથ્થો બિન ઉપયોગી ઉર્જાના સ્વરૂપમાં વ્યય પામે. કારણ કે સાહેબ કોઈ એક સજીવ બીજાને ખાય છે તો જરૂર નથી કે પૂરેપૂરું એને ખાઈ જાય. બરાબર છે. અમુક ખાય, અમુક પડ્યું પણ રહે. જેમ કે માની લો કે વાઘ, સિંહે કોઈ હરણનો શિકાર કર્યો તો જરૂર નથી કે એક આખું હરણ એક વાઘ ખાઈ જાય. જેટલું જરૂર છે એટલું ખાશે, બાકીનું પડ્યું રહે. બીજા ખાઈ જશે પણ એને તો જેટલું જરૂર છે એટલું ખાધું, બાકીનું તો એના માટે તો વ્યય પામ્યું કહેવાય. તો એ વ્યય પામે, જેનો ઉપયોગ કરી શકાતો નથી. પણ આવો વ્યય દરેક તબક્કે થાય. દરેક પોષક સ્તરે પ્રાપ્ત થતી જે ઉર્જા છે એ સજીવો 3 ક્રિયા કરવા માટે વાપરે. પોતાની વૃદ્ધિ, પ્રજનન અને અન્ય જૈવિક ક્રિયાઓમાં ઉર્જાનો ઉપયોગ કરે. હવે દરેક પોષક સ્તરે પ્રાપ્ત થતી આ જે ઉર્જા છે એના 10% ઉર્જા જ આગળના પોષક સ્તરમાં વહન પામે. અને એટલે આહાર શૃંખલામાં ઉત્પાદકોથી તમે તૃતીય ઉપભોગી સુધી જાઓ ને એટલે ઉર્જા એકદમ ઘટતી જાય. 10% આગળ છે તે ખાલી જાય, બાકી ઘટાડો થતો જાય. ચાલો, તફાવત છે જૈવ વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરો. તો જૈવ વિઘટનીયમાં જે કચરાનું જૈવિક ક્રિયાઓ દ્વારા વિઘટન કરી શકાય અને જૈવ વિઘટનીય કહેવાય. જે કચરાનું જૈવિક પ્રક્રિયા દ્વારા કે મૃતોપજીવી દ્વારા વિઘટન કરી ન શકાય તેને જૈવ અવિઘટનીય કચરો કહેવાય.
જે વિઘટનીય કચરો તો કે વિઘટકો દ્વારા એનો નિકાલ થાય, અવિઘટનીય કચરાનો નિકાલ થતો નથી. જે વિઘટનીય કચરો એનું યોગ્ય વ્યવસ્થાપન કરો તો ખાતર અને બાયોગેસ મેળવી શકાય. જ્યારે આ કચરામાંથી કોઈ એવું ખાતર એવું નથી મળતું, ઉલટાનો આહાર શૃંખલામાં પ્રવેશી અને જૈવિક વિશાલન કરે. અને એના ઉદાહરણો રેડી, આપણે 2 જ લખવાના છે. ચલો, વનસ્પતિમાં ઉત્સર્જન સમજાવો. 2 માર્ક્સમાં છે તો 4 જ મુદ્દા ઓછામાં ઓછા લખવાના, પણ સેફટી માટે કોઈ એકાદો ખોટો પડ્યો હોય તો લખી દેવાના. કે સાહેબ, વનસ્પતિમાં પ્રાણીની જેમ કોઈ ઉત્સર્જન અંગ, ઉત્સર્ગ અંગ કે તંત્ર આવેલું નથી. તેમ છતાં વનસ્પતિ જુદી જુદી રીતે ઉત્સર્જન કરે. જેમ કે વનસ્પતિ દિવસે પ્રકાશ સંશ્લેષણ કરે તો એમાં ઓક્સિજન ઉત્પન્ન થાય, એને વાતાવરણમાં સીધો મુક્ત કરે. બીજું દિવસે બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પાણી છે તે ગુમાવે. ત્રીજું તો કે કેટલીક વનસ્પતિ નકામા પદાર્થનો સંગ્રહ પોતાના પર્ણોમાં કરે અને અંતે આવા પર્ણો છે તે ખરી જાય. બરાબર. કેટલીક વનસ્પતિ નકામા પદાર્થનો સંગ્રહ પોતાની કોષીય રસધાનીમાં કરે. બરાબર. અને કેટલીક વનસ્પતિ અન્ય નકામા પદાર્થો જેવા કે ગુંદર છે, રેઝિન છે, કણીમાંથી દૂધ નીકળતું હોય એનો સંગ્રહ પોતાની જૂની જલવાહક પેશીમાં કરે. અને કેટલીક વનસ્પતિ ઉત્સર્ગ દ્રવ્યોને પોતાની આસપાસની જમીનમાં ઉત્સર્જિત કરી દે. બરાબર. અને લગભગ આ લાસ્ટ છે, ઇલેક્ટ્રોમેગ્નેટની વ્યાખ્યા આપો અને એના ઉપયોગો જણાવો. ઇલેક્ટ્રોમેગ્નેટ એટલે એવો મેગ્નેટ કે સાહેબ એમાંથી તમે પ્રવાહ પસાર કરો ને ત્યારે જ ચુંબક બને. જેવો પ્રવાહ બંધ કરી દો એટલે એનું ચુંબકત્વ જતું રહે, તેને ઇલેક્ટ્રોમેગ્નેટ કહેવાય. પણ વ્યાખ્યા એની આવી છે કે નરમ લોખંડના ગર્ભ ઉપર, એટલે કે લોખંડનો તાર હોય એની ઉપર એકદમ નજીક પાસે વીંટાળેલા તાંબાના તાર વડે બનતું ગૂંચળું એને ઇલેક્ટ્રોમેગ્નેટ કહેવાય. લોખંડનો સળિયો લ્યો, એની ઉપર તાંબાનો તાર વીંટાળી દો અને જ્યાં તમારું ગૂંચળું બન્યું એને ઇલેક્ટ્રોમેગ્નેટ કહેવાય. તમે પ્રવાહ પસાર કરો એટલે ચુંબક બને. ઉપયોગ ક્યાં થાય છે તો કે સાહેબ વિદ્યુત પંખામાં, ઘંટડીમાં, મોટર હોય, જનરેટર હોય જેવા આ સાધનોમાં ઇલેક્ટ્રોમેગ્નેટ વપરાય. મેડિકલ ક્ષેત્રે શરીર પર પડેલા ઘામાંથી લોખંડના ટુકડાને દૂર કરવા, લોખંડની વસ્તુ વાગી હોય કે આંખમાં લોખંડનો ભૂકો એવું કંઈ પડ્યું છે તો એને ખેંચવા માટે ઇલેક્ટ્રોમેગ્નેટ વપરાય. અને દરિયા કિનારે જે બંદરો હોય છે, પોર્ટ હોય, બરાબર, ત્યાં મોટા મોટા કન્ટેનરોને ઊંચકવા માટે, જહાજમાં મૂકવા, લોડ અનલોડ કરવા માટે કે લોખંડની મોટી પ્લેટોને ઊંચકવા માટે તેનો ઉપયોગ થાય. બરાબર. તો મિત્રો આ તો આપણો વિભાગ બી નું સોલ્યુશન. બરાબર છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને અન્ય તમારા ધોરણ 10ના મિત્રો સુધી શેર કરો, કારણ કે આંગળી સિંધિયાનું પણ પુણ્ય આપણને મળે છે. બરાબર. તો આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.